મિત્રો નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડલ પેપર નંબર 85મું જોવાના છીએ। જો મિત્રો તમને આ મોડલ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, ભારતના બંધારણમાં ધર્મ, મૂળ, વંશ અને જન્મના સ્થાનને આધારે ભેદભાવ વિરુદ્ધનો હક એટલે કયો અનુચ્છેદ? તો આ જોગવાઈ કયા અનુચ્છેદમાં આપેલી છે? તો તેમાં જ આવશે અનુચ્છેદ નંબર 15। બીજો પ્રશ્ન, હથેળી પર બાદબાકી આકૃતિ કોની છે? તો આકૃતિના લેખક છે ચંદ્રકાંત બક્ષી। ત્રીજો પ્રશ્ન, દાદા હરિની વાવ અને અડાલજની વાવ કોના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી? તો તેમાં જવાબ આવશે મહંમદ બેગડાના શાસનમાં। ચોથો પ્રશ્ન જોઈએ કે ગારો અને ખાડિયો ડુંગર કઈ ધારમાં આવેલો છે? તો આ ગારો અને ખાડિયો ડુંગર કચ્છમાં આવેલો છે। તો કચ્છમાં 3 ધાર છે, બરાબર। કઈ છે? ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર। તો આ ગારો અને ખાડિયો કઈ ધારમાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે ઉત્તર ધારમાં। પાંચમો પ્રશ્ન જોઈએ, મનુ સુડ ખાલી જગ્યા હિઝ પેન। તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી ગીવ્સ। છઠ્ઠો પ્રશ્ન, હિઝ ફર્નિચર ખાલી જગ્યા રિપેરિંગ। તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી એટલે કે નીડ્સ। સાતમો પ્રશ્ન, વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે એક શબ્દ આપવાનો છે કે અ લાર્જ કેજ ઓર એન્ક્લોઝર ફોર કીપિંગ બર્ડ્સ। તો તે આના માટે એક શબ્દમાં શું કહેવાય તેને? તો તેમાં જવાબ આવશે એવિયરી એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે। આઠમો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો કે કાંટો કાઢવો, આ કાંટો કાઢવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તેનો અર્થ થાય દૂર કરવું। નવમો પ્રશ્ન, આઈ એમ ખાલી જગ્યા ઇન લવ વિથ યુ। તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી ડીપલી। દસમો પ્રશ્ન, સાચી જોડણી શોધો। તો નીચે 4 શબ્દ છે, એમાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? તો આ મિનિટ શબ્દ જે છે એની જોડણી સાચી છે અને બાકીના 3ની જોડણી જે છે તે ખોટી છે। 11મો પ્રશ્ન, 108 કિલોગ્રામ અનાજ 18 વિદ્યાર્થીઓ માટે 15 દિવસ ચાલે છે। તો કેટલા વિદ્યાર્થીઓ માટે 70 કિલો અનાજ 25 દિવસ માટે ચાલે? એટલે 70 કિલો અનાજ અને 25 દિવસ ચલાવવાનું, તો એના માટે કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ? તો તેની અંદર જવાબ આવશે 7 વિદ્યાર્થીઓ હોય તો 25 દિવસ 70 કિલો અનાજ ચાલે। 12મો પ્રશ્ન, ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેનું વડું મથક આવેલું છે કચ્છના ભુજમાં। 13મો પ્રશ્ન, છંદ ઓળખાવો કે ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી। તો આમાં કયો છંદ આવશે? તો તેમાં છંદ આવશે વસંત તિલકા છંદ। 14મો પ્રશ્ન જોઈએ કે મનુષ્યના આરબીસીનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો આરબીસીનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો તેમાં જ આવશે 120 દિવસ। 15મો પ્રશ્ન, જૂનાગઢ, લોલક, પૂસા વ્હાઇટ ફ્લેટ અને તળાની લોકલ, નાસિક, 53 વગેરે કયા પાકની સુધારેલ જાતો છે? તો એના માટે કયા પાકની આ સુધારેલી જાતો છે? તો તેમાં જ આવશે ડુંગળીની। 16મો પ્રશ્ન, નિપાત શોધો। તો કે એમને જ મને બધી વાત કરી છે। તો આમાં નિપાત કયો આવશે? તો તેમાં જવાબ આવશે આ જ જે છે એ નિપાત છે એટલે ઓપ્શન સી જવાબ આવશે। 17મો પ્રશ્ન કે ફ્રોમ જે છે ફ્રોમનો કોડ MYVT લખી શકાય। તો આ ટીમનો કોડ એ જ સાંકેતિક ભાષામાં ટીમનો કોડ શું થાય? તો આ ટીમનો કોડ થશે ALHT ઓપ્શન એ। 18મો પ્રશ્ન, 7 સંખ્યામાં પ્રથમ 4 સંખ્યાની સરેરાશ 21 છે, અંતિમ 4 સંખ્યાની સરેરાશ પણ 21 છે। જો બધી એટલે કે 7 સંખ્યાની સરેરાશ 20 હોય તો ચોથી સંખ્યા શોધો। તો આમાં ચોથી સંખ્યા કઈ આવશે? તો તેમાં જ આવશે ચોથી સંખ્યા આવશે 28। 19મો પ્રશ્ન જો કે સમાનાર્થી શબ્દ આપો। તો કુશળનો સમાનાર્થી શું થાય? તો કુશળનો સમાનાર્થી થશે હેમખેમ। 20મો પ્રશ્ન, 1024 KB બરાબર કેટલા MB થાય? તો 1024 KB બરાબર 1 MB। 21મો પ્રશ્ન, ધીસ ઇઝ નોટ યોર કાર, ધીસ ઇઝ ખાલી જગ્યા। તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ ધીસ ઇઝ માઇન। 22મો પ્રશ્ન, ટોક્યો ઓલિમ્પિક 2020નું અપડેટ થયેલું સત્રનું શું હતું? તો અપડેટ થયેલું સત્ર જે છે તે શું હતું? એનો મોટો શું હતો? તો તેની અંદર જવાબ આવશે ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર અને ટુગેધર। આ એનો મોટો હતો। 23મો પ્રશ્ન, ખાલી જગ્યા વર્ગનો વ્યંજન એટલે મૂર્ધન્ય પ્રકારનો વ્યંજન થાય। તો કયા વર્ગનો વ્યંજન જે છે તે મૂર્ધન્ય પ્રકારનો વ્યંજન થાય? તો તેમાં જવાબ આવશે ટ વર્ગનો વ્યંજન।
24મો પ્રશ્ન, આઈ ખાલી જગ્યા ટુ બી એન એથિસ્ટ બટ આઈ બિલીવ ઇન ગોડ. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓટ. 25મો પ્રશ્ન, ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો તે નદી આવશે નર્મદા નદી. 26મો પ્રશ્ન જોઈએ કે દિલ્હીના કયા સુલતાને બ્રાહ્મણો પર જજિયા કર લગાવ્યો હતો? તો તે સુલતાનનું નામ શું હતું? તો તેમાં જ આવશે ફિરોઝ શાહ તદલક. 27મો પ્રશ્ન, વસંતોત્સવ કોની કૃતિ છે? તો આ કૃતિના લેખક છે કવિ નાનાલાલ. 28મો પ્રશ્ન, સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતા માઉન્ટ બેટન. 29મો પ્રશ્ન, આપેલ અક્ષરમાંથી વિષમ અક્ષર શોધો. તો આ જે અક્ષરો આપેલા છે બરાબર, એ કોઈ ચોક્કસ રીતે જોડાયેલા છે, તો આમાંથી અલગ પડતો ઓપ્શન કયો છે? તો તેમાં જ આવશે ઓપ્શન સી, CLOZ. બાકીના ત્રણથી અલગ પડે છે. 30મો પ્રશ્ન, એક વસ્તુ વેચતા 10% ખોટ ગઈ, જો તેની વેચાણ કિંમત 30 રૂપિયા વધારે હોય તો 10% લાભ થાય, તો વસ્તુની વેચાણ કિંમત શોધો. તો તે વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? તો તેમાં જ આવશે 135 રૂપિયા. 31મો પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન ટેગ આપો કે એવરી વન સ્ટુડ અપ. તો આમાં ખાલી જગ્યા છે, તો આમાં ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો તેમાં જ આવશે ડીડન્ટ ધે. 32મો પ્રશ્ન, પ્રિન્ટ કમાન્ડ કયા મેનુમાં હોય છે? તો પ્રિન્ટ કમાન્ડ હોય છે તે કયા મેનુમાં જોવા મળે છે? ફાઇલ મેનુમાં. 33મો પ્રશ્ન, ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ ટુ કોપી ધ આન્સર. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, આસ્કડ. ત્યાર પછી 34મો પ્રશ્ન, હેવી વોટરનું બીજું નામ શું છે? તો હેવી વોટરનું બીજું નામ શું આવશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ડ્યુટેરિયમ. 35મો પ્રશ્ન, છંદ ઓળખાવો કે તિમિર ટપકે પર્ણે પર્ણે ભીનું વન આ બધું. તો આમાં છંદ કયો આવશે? તો તેમાં છંદ આવશે હરિણી છંદ. 36મો પ્રશ્ન, સંસદને આંતરરાજ્ય વ્યાપાર વાણિજ્ય માટે GST સંબંધિત કાયદાઓ બનાવવાની સત્તા બંધારણના કયા વર્તમાન અનુચ્છેદમાં સુધારા કરી આપવામાં આવી છે? તો તેમાં અનુચ્છેદ કયો આવશે? તો તેમાં જ આવશે અનુચ્છેદ નંબર 269. 37મો પ્રશ્ન, રામ એન્ડ આઈ લાઇક મ્યુઝિક. ત્યાર પછી ખાલી જગ્યા. તો આમાં ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો તેમાં ક્વેશ્ચન ટેગ આવશે ડોન્ટ વી, એટલે કે ઓપ્શન બી. 38મો પ્રશ્ન જોઈએ કે ત્રીજી ગોળમેજી પરિષદ દરમિયાન કોના દ્વારા ભારતથી અલગ પ્રાંત માટે પાકિસ્તાન નામની સૌપ્રથમ ભલામણ કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે ચૌધરી રહેમત અલી દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 39મો જોઈએ કે એન કયા મૂલ્ય માટે 45n સંખ્યા 9થી વિભાજ્ય છે? તો તે સંખ્યા કઈ આવશે? તો તેની અંદર સંખ્યા આવશે ઓપ્શન બી, બીજો. 40મો પ્રશ્ન કે સિનોનિયમ એટલે કે સમાનાર્થી આપો. તો એડેપ્ટનો સમાનાર્થી શું થાય? તો એડેપ્ટનો સમાનાર્થી થશે એક્સપર્ટ. ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 41મો પ્રશ્ન જોઈએ કે સંધિ છોડો. તો ઉલ્લેખનીય શબ્દની સંધિ છોડીએ તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉદ વત્તા લેખનીય. 42મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારો. તો તેને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવાય મિતાહારી. ઓપ્શન બી. 43મો પ્રશ્ન, એક્સક્યુઝ મી ખાલી જગ્યા યુ સ્પીક ઇંગ્લિશ. તો આ ખાલી જગ્યામાં કયું ક્રિયાપદ આવશે? તો આ ખાલી જગ્યામાં ક્રિયાપદ આવશે કેન. ઓપ્શન એ. 44મો પ્રશ્ન, ખાલી જગ્યા ધ મેચ ધ સ્ટુડન્ટ્સ વેર હેપી. તો આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, હેવિંગ વોન. 45મો પ્રશ્ન, ખાલી જગ્યા આઈ વેન્ટ ધેર ધ ડોર વોઝ લોકડ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી, વેન. 46મો પ્રશ્ન, સાચી જોડણી શોધો. તો નીચે 4 શબ્દોમાંથી સાચી જોડણી કયા ઓપ્શનમાં છે? તો પરિશિષ્ટ શબ્દ જે છે ઓપ્શન બીમાં, એની જોડણી સાચી છે. 47મો પ્રશ્ન, 150 મીટર લાંબી રેલગાડી 200 મીટર લાંબા પ્લેટફોર્મને 35 સેકન્ડમાં પાર કરે છે. તે રેલગાડી દ્વારા એક સ્થિર વ્યક્તિને પાર કરતા કેટલો સમય લાગે છે? તો તેની અંદર સાચો જવાબ આવશે 15 સેકન્ડ. 48મો પ્રશ્ન, હાઈકોર્ટના કયા અનુચ્છેદ અંતર્ગત રીટ જાહેર કરે છે? તો હાઈકોર્ટ કયા અનુચ્છેદ અંતર્ગત રીટ જાહેર કરી શકે છે?
તો તેમાં અનુચ્છેદ આવશે અનુચ્છેદ નંબર 226. 49મો પ્રશ્ન, ગુજરાતમાં દેહદાનની શરૂઆત કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે નાનાભાઈ ભટ્ટે. 50મો પ્રશ્ન, નારગોલ સૌંદર્યધામ કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે વલસાડ જિલ્લામાં. 51મો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં ભરાયેલ સૌપ્રથમ અધિવેશનનું સ્થળ કયું હતું? તો તેમાં જવાબ આવશે સૌપ્રથમ અધિવેશન ભરાયું હતું ગુજરાતમાં અમદાવાદમાં. 52મો પ્રશ્ન જોઈએ કે એ બીના પિતા છે, સી એનો ભાઈ છે તથા ડી બીની બહેન છે. જો ઈ એનો ભાઈ છે તો ડી અને સી વચ્ચેનો સંબંધ જણાવો. તો ડી અને સી વચ્ચેનો સંબંધ શું થાય? તો તેમાં થશે ભત્રીજી અને કાકાનો. 53મો પ્રશ્ન, એક રકમ પર 5% પ્રતિ વર્ષની વાર્ષિક દરથી 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 205 રૂપિયા થાય છે. તો તે જ રકમ પર તે જ વ્યાજ દર સાથે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો તેનું સાદું વ્યાજ કેટલું થાય? 200 રૂપિયા. ત્યાર પછી 54મો પ્રશ્ન, ઇડિયમ્સ આપો કે ટુ કટ ધ ક્રેકલ. તો આનું ઇડિયમ્સ શું થશે? તો તેની અંદર જવાબ છે ઓપ્શન એ, ટુ સ્ટોપ સમવન ફ્રોમ નોનસેન્સ. 55મો પ્રશ્ન, કહેવત સમજાવો કે બળિયાના 2 ભાગ. આ કહેવતનો અર્થ શું થાય? તો તેમાં જવાબ છે બળવાન વધુ લાભ મેળવે. 56મો પ્રશ્ન, 56મો પ્રશ્ન જોઈએ કે સાયકેસિસ ઇઝ અ સર્વર મેન્ટલ ડિસઓર્ડર ખાલી જગ્યા ધેન અ ન્યુરોસિસ. તો આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી, મોર સિરિયસ. 57મો પ્રશ્ન, સમાન લંબાઈની 2 રેલગાડી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને એક થાંભલાને ક્રમશઃ 18 અને 12 સેકન્ડમાં પાર કરે છે. તો આ રેલગાડીઓ એકબીજાને પાર કરતાં કેટલો સમય લેશે? તો એ જ રેલગાડીઓ એકબીજાને પસાર કરતાં 14.4 સેકન્ડનો સમય લેશે. 58મો પ્રશ્ન, ઓલવેઝ ટ્રાય ટુ બી પોલાઇટ ખાલી જગ્યા અધર્સ. તો આ ખાલી જગ્યામાં જવાબ છે ઓપ્શન સી, વિથ. 59મો પ્રશ્ન જો કે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો તે જિલ્લો આવશે વલસાડ. 60મો પ્રશ્ન, બિન અનામત વર્ગો માટે ગુજરાત સરકારની યોજનાઓ પૈકી કઈ યોજનાનો સમાવેશ થતો નથી? તો તેમાં જવાબ હશે સ્વયં સક્ષમ એપ્રેન્ટિસ યોજનાનો સમાવેશ આમાં થતો નથી. 61મો પ્રશ્ન, બેન્કોએ તેઓની હાથ ઉપરથી રોકડ અને કુલ અસ્કાયમતો વચ્ચેનો ગુણોત્તર જાળવવાનો હોય છે, જેને શું કહે છે? તો તેને શું કહેવામાં આવે છે? તો તેને SLR કહેવામાં આવે છે, એટલે કે SLR. 62મો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત આનું નિયંત્રણ હોય તે જંગલો કયા છે? તો તેની અંદર સાચો જવાબ આવશે સામુદાયિક જંગલ, ઓપ્શન એ. 63મો પ્રશ્ન, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો તેમાં જવાબ આવશે વાસ્તુ. 64મો પ્રશ્ન, એક કોડ ભાષામાં ફિલ્મનો કોડ 40 છે, શૂટનો કોડ 62 લખાય તો ટેકને કેવી રીતે લખી શકાય? એટલે કે ટેકનો કોડ શું થાય? તો ટેકનો કોડ થશે 37 એટલે 37, ઓપ્શન એ. 65મો પ્રશ્ન, એક લંબચોરસની લંબાઈમાં 10%ની વૃદ્ધિ કરી તેની પહોળાઈમાં 10%નો ઘટાડો કરતાં મળતું નવું ક્ષેત્રફળ કેટલું થાય? તો નવું ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય? તો તેમાં જ આવશે 1%નો ઘટાડો થાય. 66મો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો સ્વાર્થીનો વિરોધી શબ્દ શું થાય? તો સ્વાર્થીનો વિરોધી શબ્દ થશે પરમાર્થી. 67મો પ્રશ્ન, આસ્કી કોડમાં કુલ કેટલા કોડ ફિક્સ કરેલ છે? તો તેમાં જવાબ આવશે 256. અને જો 0થી ગણીએ મિત્રો, અમુકમાં 255 આવશે, તો 255માં બરાબર આ રીતે 0થી 255 પછી 0 કાઉન્ટ થાય એટલે 255 + 1 એટલે કેટલા થાય? 256. ત્યાર પછી 68મો પ્રશ્ન, કોલકાતા ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ધ ઇક્વેટર ધેન કોલંબો. તો આ ખાલી જગ્યામાં સાચો આન્સર આવશે ઓપ્શન બી, ફાર્ધર. 69મો પ્રશ્ન, તાજેતરમાં ગોપાલા એપ્લિકેશનનું વેબ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વેબ વર્ઝન કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો આ વેબ વર્ઝન જે છે તે કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? NDDB દ્વારા. 70મો પ્રશ્ન જોઈએ, ગુજરાતનું સૌથી મોટું ખનિજ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે અંકલેશ્વરમાં. 71મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્થાપત્ય અકબરે બંધાવ્યું હતું? તો તે સ્થાપત્ય આવશે આગ્રાનો કિલ્લો. 72મો પ્રશ્ન, એક પુખ્ત મનુષ્યમાં સામાન્ય રીતે
ખાલી જગ્યા અને નીચે 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. તો તેની અંદર જવાબ આવશે કે એક પુખ્ત મનુષ્યમાં સામાન્ય રીતે કેટલી 12 દાઢ દાંત હોય છે. કેટલી દાઢ અને દાંત કેટલા હોય છે? 12. એટલે આ મિત્રો દાંત ખાલી દાંત નથી, દાઢના દાંત, બરોબર, કેટલા હોય છે? 12 હોય છે. 73મો પ્રશ્ન, દેશનું સૌથી ઊંડું બંદર કયું છે? તો તે બંદરનું નામ છે વિશાખાપટ્ટનમ. 74મો પ્રશ્ન, નૃત્ય અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? તો યોગ્ય જોડી કઈ છે તેની અંદર? તો તેની અંદર જોઈએ તો આપણે કથકલી તો કેરળ, આ એક યોગ્ય છે, અને કુચીપુડી તો આંધ્રપ્રદેશ, આ યોગ્ય છે. બરાબર. ભારતનાટ્યમ તો ઉત્તર પ્રદેશનું આવે, આ ખોટું છે. કથક તો તમિલનાડુનું આવે, આ પણ ખોટું છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, ત્રીજું અને ચોથું યોગ્ય છે. 75મો પ્રશ્ન, 24 મજૂર એક કામને 16 દિવસમાં કરી શકે, તો 8 મજૂર તે જ કામને કેટલા દિવસમાં કરી શકે? તો તેની અંદર જવાબ આવશે 48 દિવસમાં. 76મો પ્રશ્ન, સમાસ ઓળખાવો કે ઘર જમાય, તો ઘર જમાયનો સમાસ કયો આવે? તો તેમાં જવાબ આવશે મધ્યમ પદલોપી સમાસ. ત્યાર પછી 77મો પ્રશ્ન જો કે કોમ્પ્યુટર ભાષામાં યુઆરએલનું પૂરું નામ શું છે? તો યુઆરએલનું પૂરું નામ મિત્રો શું છે? યુનિવર્સલ રિસોર્સ લોકેટર. બરાબર, ઓપ્શન ડી સાચો જવાબ, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. ત્યાર પછી 78મો પ્રશ્ન, ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી હરવિંદર સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેમાં જવાબ આવશે તીરંદાજી સાથે. 79મો પ્રશ્ન, અલંકાર ઓળખાવો કે નીચી બોરડી સૌ ખંખેરે, તો આમાં અલંકાર કયો આવશે? તો જવાબ આવશે અન્યોક્તિ અલંકાર. 80મો પ્રશ્ન, ઉપરાષ્ટ્રપતિ પદનું પદ ધારણ કરવા ઓછામાં ઓછા કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે? તો તેમાં જવાબ આવશે ઓછામાં ઓછી 35 વર્ષની. રાષ્ટ્રપતિમાં પણ કેટલી આવશે? રાષ્ટ્રપતિમાં પણ 35 વર્ષ જ આવશે. 81મો પ્રશ્ન, બે સંખ્યાનો ગુણોત્તર 3:4 અને તેમનો ગુસા 4 છે, તો તેમનો લસા શોધો. તો તેમનો લસા કેટલો થાય? તો લસા થશે 48. 82મો પ્રશ્ન, પાટણના ચાવડા વંશનો અંત કોણે કર્યો હતો? તો તેમાં જવાબ છે ચાવડા વંશે એનો અંત કર્યો હતો મૂળરાજ સોલંકીએ. 83મો પ્રશ્ન, એક હોડી પ્રવાહ સાથે 16 કિલોમીટરનું અંતર 2 કલાકમાં કાપે છે, જ્યારે પ્રવાહના વિરુદ્ધ પ્રવાહમાં 16 કિલોમીટર અંતર કાપતા 4 કલાક લાગે છે. તો આ સંજોગોમાં સ્થિર પાણીમાં હોડીની ગતિ કેટલી હશે? તો સ્થિર પાણીમાં હોડીની ગતિ કેટલી થાય? 6 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછીનો પ્રશ્ન જે પ્રશ્ન નંબર 84 કે મહેશ અને પૂર્વીની વર્તમાન આયુષ્યનો ગુણોત્તર કેટલો છે? 7:5 છે. તો તેમની વર્તમાન આયુષ્યનો સરવાળો 36 છે. તો 7 વર્ષ પછી પૂર્વીની ઉંમર કેટલી હશે? તો 7 વર્ષ પછી પૂર્વીની ઉંમર કેટલી થશે? 22 વર્ષ. 85મો પ્રશ્ન, ફાઇન્ડ ઓપોઝાઇટ વર્ડ, તો એરિડ શબ્દનો ઓપોઝાઇટ કયો થશે? તો તેમાં જવાબ આવશે હ્યુમિડ, એટલે કે ઓપ્શન બી. 86મો પ્રશ્ન, સંધિ છોડો, તો ન્યૂન શબ્દની સંધિ છોડીએ તો સાચો જવાબ બનશે ની વત્તા ઉન. 87મો પ્રશ્ન, ભારતને સ્વતંત્રતા મળી ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? તો ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા આચાર્ય કૃપલાણી. 88મો પ્રશ્ન, આઈ રિયલી એન્જોય ખાલી જગ્યા ધ પુઅર, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે આઈ રિયલી એન્જોય હેલ્પિંગ ધ પુઅર, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. 89મો પ્રશ્ન, હી હેઝ ઇમ્પ્રુવડ હિઝ પરફોર્મન્સ બાય ખાલી જગ્યા અગેન એન્ડ અગેન, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે પ્રેક્ટિસિંગ. 90મો પ્રશ્ન, ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી સુંદરસિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેમાં જવાબ આવશે જેવેલિયન થ્રો. જેવેલિયન થ્રો એટલે મિત્રો ભાલા ફેંક. શું? જેવેલિયન થ્રોને શું કહેવાય? ભાલા ફેંક. 91મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે ઘેર ઘેર ભીખ માગવી તે, તો તેને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવાય માધુકરી. 92મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ધો, ઓપ્શન બી. 93મો પ્રશ્ન, સાવલી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો સાવલી તાલુકો જે છે તેમાં વડોદરા જિલ્લામાં આવેલો છે. 94મો પ્રશ્ન, રામેશ્વર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે તમિલનાડુમાં. 95મો પ્રશ્ન, ધ પીરિયડ ખાલી જગ્યા ઓવર ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે હેવિંગ બીન.
96મો પ્રશ્ન, સાગબારા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જ આવશે નર્મદા જિલ્લામાં. 97મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ખેલા હોબે દિવસ મનાવવાની જાહેરાત કરી છે? તો તેમાં રાજ્ય કયા આવશે? પશ્ચિમ બંગાળ. 98મો પ્રશ્ન, 52મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કયા સ્થળે યોજાયો હતો? તો તે સ્થળ આવશે ગોવામાં. 99મો પ્રશ્ન, નીચેનામાંથી કયો માત્રામેળ છંદ છે? તો માત્રામેળ છંદ નીચેનામાંથી કયો છે? તો સવૈયા. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો 100મો પ્રશ્ન, સોયાબીનમાં સૌથી વધારે પ્રમાણમાં શું હોય છે? તો તેની અંદર જવાબ આવશે તે સોયાબીનમાં સૌથી વધારે શું હોય છે? પ્રોટીન હોય છે.